ગઈકાલે રવિવારે 14મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ લોકોએ મન ભરીને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવ્યો। પતંગો ઉડાડી અને પેટ ભરીને સ્વાદ શોખીનોએ ઊંધિયાની પણ મોજ માણી। તેની સાથે સાથે ઘણા સેવાભાવી લોકોએ તળાવની પાળ સહિતના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓને ચણ અને પશુઓને લીલો ચારો નીરવા ઉપરાંત ગરીબ લોકોને મમરાના લાડુ અને ચીક્કી સહિતની ચીજોનું દાન કરીને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવ્યો। આ દરમિયાન પશુ પંખી અને પ્રાણીઓની સેવાઓમાં વ્યસ્ત રહેતા એનિમલ વેલફેર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સેવાભાવીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરી। એક અહેવાલ એવો છે કે ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે મોર સહિત કુલ 37 પક્ષીઓ જામનગર શહેરમાં ઘાયલ થયા। પતંગની દોરીઓથી ઈજાઓ પામ્યા। આ ઉપરાંત 2 બાળકો સહિત સમગ્ર હાલારમાં કુલ 5 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે પતંગો તથા દોરીઓને કારણે જામનગર શહેરમાં 23 વીજ ફીડરો પ્રભાવિત થયા હતા અને અમુક સમય માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ગાયબ થયો હતો। જોકે આગોતરી તૈયારી રૂપે વીજ તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને આ કામગીરી માટે ગઈકાલે રવિવારે દિવસભર કાર્યરત રાખવામાં આવ્યા હતા। GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જામનગરના સ્થાનિકો ઉપરાંત સેવાભાવીઓ પૈકી એનિમલ વેલફેર ટ્રસ્ટના ડોક્ટર સી મરિયા વગેરે મકર સંક્રાંતિ પર્વના દિવસે આ પ્રકારની કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે। અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે। અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે। ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે। ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે। દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી। પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે। દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે। કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી। શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે। બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે। રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર। ફોન 0288 266 1099 અને 267 1749। જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450। 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો દિવસ, મકર સંક્રાંતિનો તહેવાર। એ દિવસે ગાયોને ઘાસચારો નાખવો, ચકલાવને ચણ નાખવી અને નાના માણસો, ગરીબ માણસોને ખવડાવવું એ મોટું મહત્ત્વનું હોય છે। અને અમારે આજે અહીંયા તળાવની પારે ચકલાવને ચણ પડે છે, ગરીબ માણસોને પણ ખવડાવે છે। અને જે કોઈ જગ્યાએ ગાયોને લીલું પડે છે ત્યાં હરેક જગ્યાએ લીલું પડે છે। આ દિવસે પુણ્ય કરવાનું મહત્ત્વ બહુ મોટું હોય છે, એટલે જ માણસો નીકળે છે કે નાના માણસો હોય, ગરીબ માણસો હોય એને ખવડાવે છે। મમરાના લાડુ હોય, ચીક્કી હોય, બિસ્કિટ હોય, ચકલાવને ચણ પડે છે, ગાયોને લીલું પડે છે। અમે પણ અમારા પરિવાર આખા સાથે આવ્યા છીએ અત્યારે ચકલાવને ચણ નાખવા, નાના માણસોને બિસ્કિટ ખવડાવવા। અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમારો અહીંયા તળાવની પાળે પુસ્તકાલયની સામે અમારો સ્ટોલ છે કે જ્યાં બીમાર પશુ પક્ષીઓને અમે સારવાર કરીએ છીએ। અમારી એમ્બ્યુલન્સ પણ તમે જોઈ શકશો। ને અત્યારે જે મોર આવેલો છે, સૌથી પહેલો પક્ષી આવેલું છે, એને માથામાં ઈજા થઈ છે અને ઘાયલ થઈ ગયેલો છે, તો એને બાટલો પણ ચડાવીએ છીએ અને સારો નહીં થાય ત્યાં સુધી અમે રાખવાની વ્યવસ્થા પણ કરશું। આ રીતે આખો દિવસ અમે કામ કરશું। ખાસ તો મારે વિનંતી એ છે કે પક્ષીઓ જનરલી આકાશમાં ક્યારે ઉડતા હોય છે? સવારે વહેલા અને સાંજે। તો સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા જોઈએ। અમારી જે સેવા છે એ આખું વર્ષ સેવા ચાલુ હોય છે, સવારે 9થી સાંજે 7 સુધી। તમે ગાડીને ફોન કરો, અમારો ફોન નંબર છે 922 555 108। તે ફોન કરશો તો ગાડી અમારી આવશે। હું છેલ્લા 4 વર્ષથી એનિમલ હેલ્પલાઇન સંસ્થામાં જોડાઈ રહ્યો છું અને ટ્રીટમેન્ટ કરી રહ્યો છું। આજે સવારે 9 ને 10 અમને ફોન આવ્યો લાલવાડી વિસ્તારમાંથી, એક પક્ષી પતંગના દોરમાં ઘાયલ થયેલું છે
તમે અમે જેમ બને એમ જલ્દી પહોંચી ત્યાં પક્ષીની સારવાર આપી અને અમે અમારા કેમ્પમાં લઈ આવ્યા છીએ. ત્યાં સંપૂર્ણ સારવાર કરી અને પછી તેને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દેવામાં આવશે. પક્ષી છે મોર અને ઈજા જે ડોકના ભાગમાં થઈ છે અને પાંખના અંદરના ભાગમાં થઈ છે. એ બહુ ગંભીર ઈજાઓમાંથી મોર પસાર થયો હતો, પણ એની દવા અમે વ્યવસ્થિત કરી અને તેને કુદરતી વાતાવરણમાં છોડી દેશે.